મારા જન્મદિવસ નિમિત્તે સૌ પ્રથમ તો આપના દ્વારા જે કંઈ શુભેચ્છા પાઠવવામાં આવી છે એ માટે ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરું છું. જન્મ દિવસ એ એક પ્રકારની આપણે કોઈ પણ સેવાકીય કામો કરવા માટેનું માધ્યમ છે અને જીવનના ઉત્તરોત્તર વર્ષો જ્યારે આપણે પસાર કરતા જઈએ છીએ ત્યારે ગત વર્ષમાં શું કરેલું અને આવતા વર્ષમાં આપણે કયા કાર્યો અને કઈ જગ્યાએ આપણી ફરજ, ધર્મ, રાષ્ટ્ર આ બધાને કેન્દ્રમાં રાખવા માટે થઈને આજે મારા જીવનના 71 વર્ષ પૂર્ણ કરી અને જ્યારે 72ના વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે આ રાષ્ટ્ર માટે, આ સમાજ જીવન માટે, કારણ કે જે કંઈ છે એ સમાજ અને રાષ્ટ્ર થકી આપણે ઉજળા હોઈએ છીએ અને અનેક સેવાકીય કામોમાં જેમ ગત વર્ષે આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખી અને વૃક્ષનું જતન કરવા માટે વૃક્ષોનું વાવેતર કરેલ, એ જ પ્રકારે આ વર્ષે જે રીતે અપંગ, દિવ્યાંગો અને જે અનાથ જરૂરિયાતવાળા લોકોની એક ભુજમાં સારી એવી સંસ્થા માનવજ્યોત જે સંસ્થા છે પ્રબોધભાઈ એ ચલાવી રહ્યા છે, ત્યારે એ દિવ્યાંગો સાથે આજે હું મારો જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરેલું છે. અને હું આ દિવસે એટલું જ કહીશ કે આપણે દરેકે પોતે પોતાની જે કંઈ વ્યવસાયમાં, જે કંઈ જગ્યાએ જ્યાં કામમાં રોકાયેલા હોઈએ એ કામ ઉપરાંત પોતાની ફરજ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ તરીકે પણ આપણે કંઈક ટીપે ટીપે સરોવર એમ નાનું મોટું કામ સમાજ ઉત્થાન માટે જો વ્યક્તિગત રીતે વિચારીએ તો ઘણું બધું આ રાષ્ટ્ર માટેનું યોગદાન ગણાશે. અને વર્તમાન સમયમાં જ્યારે આજે આપણે જે પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે અપીલ કરી છે એ અપીલ સાથે સ્વદેશી અપનાવીએ, આત્મનિર્ભર બનીએ અને આપણે આ રાષ્ટ્રને પરમ વૈભવ ઉપર લઈ જવા માટે આપ સૌ સાથે મળીએ, સહયોગી થઈએ અને રાષ્ટ્ર માટે આ મજબૂત કરવા માટે સૌનું સહકાર મળે એવી હું મારા બધા મિત્ર મંડળ વર્તુળો અને જે કંઈ મારા જોડે પરિવાર સંકળાયેલો છે એ બધાને હું આજે મારી લાગણી વ્યક્ત કરું.